ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આ બધાને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન. એટલે ખાસ કરીને બજાજ ફાઇનાન્સ આજના દિવસે નજર રાખજો. એક સારી તેજી તમને અહીંયા જોવા મળી શકે છે, કારણ કે પરિણામો ઘણા સારા અહીંયાથી આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પ્રોફિટ 22% વધ્યો છે, એનઆઈએમાં 20%નો વધારો છે, AUM 22% વધીને 5 લાખ કરોડને પાર આપણને પહોંચતો દેખાયો છે, જે ઘણી મોટી વાત છે. નવી લોન બુકમાં 22%નો વધારો છે. પ્રોવિઝન થોડા ઘટ્યા છે, 2008 કરોડ પર પહોંચ્યા છે. એટલે ઓવરઓલ તમને બધા આંકડા અહીંયાથી સારા જોવા મળી રહ્યા છે. અને સૌથી પોઝિટિવ આંકડો છે આ ક્રેડિટ કોસ્ટના ગાઈડન્સ તો જે એમને આપ્યો છે લગભગ 15 થી 30 બેસિસ પોઈન્ટના ઘટાડાનો, એ અહીંયાથી FY27 માટેનું જે ગાઈડન્સ છે એ થોડુંક અહીંયાથી આપણને પોઝિટિવ રહેતું દેખાઈ શકે છે. એટલે ઓવરઓલ દરેક મોરચે અહીંયાથી પરિણામો સારા છે. ખાલી મેનેજમેન્ટ તરફથી અપડેટ એ છે કે રાજીવ બજાજ અહીંયાથી કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપશે. મહત્વની વાત એ પણ છે કે છેલ્લા ગયા ક્વાર્ટરની અંદર બજાજ ફાઇનાન્સે જે એઆઈના ઉપયોગ દ્વારા લોન વધારે ડિસ્બર્સ કરી હોવાની વાત કરી હતી, એવી જ વાત Q4ની અંદર પણ કરી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે અહીંયાથી તે આપણા આવનારા સમયમાં આગળ વધતું દેખાય છે. પરંતુ ઓવરઓલ જે ગ્રોથના આંકડા છે એ સારા છે. એટલે આજના દિવસે તમને અહીંયાથી પોઝિટિવિટી જોવા મળી શકે છે. જો બ્રોકરેજ પણ મોટાભાગે બુલિશ છે. HSBC બાયકોલ સાથે 1100ના ટાર્ગેટ આપી રહ્યું છે. નોમુરા બાયકોલ સાથે 1140ના ટાર્ગેટ આપી રહ્યું છે. જેફરીઝ બાયકોલ સાથે 1210ના ટાર્ગેટ આપી રહ્યું છે. JP મોર્ગન ઓવરવેટ કોલ સાથે 1080ના ટાર્ગેટ આપી રહ્યું છે. એકમાત્ર મેક્વાયરી જે છે તે અંડર પરફોર્મ રેટિંગ સાથે 860ના ટાર્ગેટ આપી રહ્યું છે. અને એમનું કહેવું છે કે ખાસ કરીને ડી રેટિંગ માટેનો કોઈ સ્કોપ અહીંયાથી છોડવામાં નથી આવ્યો, એ લઈને એક મોટું નેગેટિવ રહી શકે છે. ડાઉનસાઇડ રિસ્ક પણ છે અહીંયા, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. બાકી નોમુરાને મેક્વાયરીને બાદ કરતાં તમામ બ્રોકરેજ પોઝિટિવ છે. આજના દિવસે એક પોઝિટિવ તમને અહીંયાથી રહેતું જોવા મળી શકે છે. બીજી તરફ આગળ વધીએ, વારી એનર્જીસ પરિણામો આપણને આવતા જોવા મળ્યા. સારા પરિણામો છે. જુઓ, આવક ઓલમોસ્ટ અહીંયાથી 4000 કરોડથી વધીને 8400 કરોડ પર પહોંચતી જોવા મળી છે. એબિટામાં 71%નો ઉછાળો છે. ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી 71% વધ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે માર્જિન પર પ્રેશર ખાસું એવું છે. 23%થી ઘટીને માર્જિન તમને 18.6% પર રહેતા જોવા મળ્યા છે. એટલે માર્જિનને લઈને થોડીક અહીંયાથી ચિંતા આપણને જોવા મળી શકે છે. બાકી ઓવરઓલ તમને ટોપલાઇનની અંદર એક સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક નજર રાખવાની છે કે કઈ રીતે આજે અહીંયાથી કારોબાર થતો જોવા મળે છે. પરિણામ સારા છે, પરંતુ માર્જિનને લઈને થોડીક ચિંતા આજે અહીંયા રહી શકે છે. બીજી તરફ તમે અદાણી પાવરની ઉપર આવો, લગભગ 52%નો ઉછાળો તમને પ્રોફિટમાં જોવા મળ્યો છે. રેવન્યુ થોડી ઘટી છે, પરંતુ ફ્લેટ રહી છે. 14,237 કરોડથી ઘટીને 14,223 કરોડ પર છે. એબિટા 2% જેટલા ઘટ્યા છે. અને માર્જિનની અંદર દબાણ છે. પ્રોફિટેબિલિટી ભલે સુધરી હોય, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ ત્યાંથી થોડુંક નબળું અદાણી પાવરની અંદર રહેતું જોવા મળ્યું છે. એટલે કદાચ આપણને જે રેલી અત્યાર સુધી એક સારી આ સ્ટોકની અંદર જોઈ લીધી છે, ત્યાંથી કદાચ આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ આજના દિવસમાં આવતું દેખાય. એટલે એના પર એક ફોકસ રાખજો. અદાણી પાવર પરિણામો એટલા સારા નથી. માર્જિનની અંદર દબાણ થોડુંક ચિંતા વધારી શકે છે. આ ઉપરાંત તમારે ધ્યાન રાખવાનું છે મોતીલાલ ઓસવાલ પર. ઓપરેટિંગ પ્રોફિટ અહીંયાથી 25% જેટલો વધીને 661 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. તમને અહીંયાથી અસેટ અને પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટનો પેટ લગભગ 48% વધ્યો છે. વેલ્થ મેનેજમેન્ટમાં 7%નો નફો થતો જોવા મળ્યો છે. અને કેપિટલ માર્કેટ માટેનો જે નફો છે ઓલમોસ્ટ 12% જેટલો વધ્યો છે. અને હાઉસિંગ ફાઇનાન્સની અંદર પણ તેમને ખાસ કરીને 61%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. એટલે દરેક મોરચે અહીંયા સારો ગ્રોથ છે. જોવાનું રહેશે આજે અહીંયા તમને કદાચ પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે. ઓવરઓલ આપણે જોયું છે કે આ જે બ્રોકરેજ કંપનીઓ છે એમના પરિણામો સારા રહેતા આવતા જોવા મળ્યા છે. એટલે એ જ પગલે મોતીલાલ ઓસવાલના પણ પરિણામો સારા છે. જોઈએ કઈ રીતે આગળ અહીંયાથી આપણને કામકાજ થતું જોવા મળે છે, પરંતુ નંબર્સ ઘણા પોઝિટિવ છે. બીજી તરફ ફોર્સ મોટર્સના પરિણામો આવ્યા છે. જુઓ, પરિણામોની અંદર પ્રોફિટ લગભગ 40% જેટલો ઘટતો જોવા મળ્યો છે. રેવન્યુની અંદર 8%નો વધારો છે, પરંતુ ઓપરેટિંગ નંબર મજબૂત છે. અહીંયાથી જુઓ, તમને એબિટા 25 થી 26% જેટલા વધ્યા છે. માર્જિન 14%થી વધીને 16.3% પર વધતા દેખાયા છે. એટલે દરેક મોરચે પરિણામો ઓપરેટિંગ દ્રષ્ટિએ સારા. નફાની અંદર આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કોઈક એક વારની કોઈક મોટો લોસ હોઈ શકે, જેને લઈને પ્રોફિટ પર આપણને અસર આવતી જોવા મળી છે. બાકી ઓવરઓલ નંબર્સ પોઝિટિવ. જોઈએ અહીંયા કેવું રિએક્શન આવે છે. થોડુંક પોઝિટિવ તો આવવું જોઈએ એવી અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત તમને નવીન ફ્લોરિનના નંબર આવતા દેખાયા છે. અને ટ્રમેન્ડસ નંબર છે. 95 કરોડની સામે 213 કરોડનો નફો, એટલે ઓલમોસ્ટ ડબલ નફો થતો જોવા મળ્યો છે. રેવન્યુ 33% જેટલા વધ્યા છે.
એબિટાની અંદર 80% ઉછાળો છે, 179 કરોડથી વધીને 322 કરોડ પર તમને એબિટા જોવા મળ્યા છે. અને માર્જિન 25.5% વધીને 34.3%. એટલે દરેક મોરચે પરિણામો સારા. આજે અહીંયા તમને પોઝિટિવિટી જોવા મળી શકે. બ્રોકરેજ પણ જુઓ ખાસી એવી બુલિશ છે. જેફરીઝ બાયકોલ સાથે 8,358ના ટાર્ગેટ આપી રહ્યું છે. તેમનું ખાસ કરીને અહીંયાથી આવનારા સમય માટેના પેટ અને EPSના અનુમાનો છે એ પણ અહીંયાથી વધાર્યા છે. ડેમ કેપિટલ બાયકોલ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે છઠ્ઠું ક્વાર્ટર એવું છે સતત કે જ્યાં સારી તેજી તમને જોવા મળી છે. એટલે તેઓ પણ બાયકોલ સાથે 7,769ના એ આપી રહ્યા છે ટાર્ગેટ. એટલે એના પર ધ્યાન રાખજો. આ ઉપરાંત તમારે જના SFB પર નજર રાખવાની. ગઈકાલે ઘટાડો હતો સ્ટોકમાં. પ્રોફિટ 13% જેટલા વધ્યા. NIAમાં 26%નો વધારો. NPA ફ્લેટ 0.92% પર છે. નેટ NPA ગ્રોથ NPAની અંદર ઘટાડો છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે અહીંયા પણ તમને એક નંબર સારા છે. આજે કદાચ થોડો ઘણો ઉછાળો અહીંયા તમને જોવા મળી શકે. ઓવરઓલ આજના દિવસે બજાજ ફાઇનાન્સ, વારી એનર્જીઝ, મોતીલાલ ઓસવાલ એ બધા પર નજર રાખીશું. નવીન ફ્લોરિન કદાચ આજના દિવસમાં સ્ટેન્ડઆઉટ પરફોર્મ આપણને કરતો દેખાઈ શકે છે. પરંતુ આરતી આ સિવાય પણ ઘણા બધા સ્ટોક ખાસ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત કેફિન ટેક્સ સાથે કરીએ તો અહીંયા પરિણામનું રિએક્શન જોવા મળશે. આવક 6.4% જેટલી ઘટતી દેખાઈ રહી છે, જે 371 કરોડ હતી ત્યાંથી ઘટી અને 347 કરોડની પાસે પહોંચી છે. એબિટા ઘટ્યા છે, 15.3%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન પણ ઘટ્યા છે, જે 40.91% પર હતા ત્યાંથી ઘટી 36.98% પર માર્જિન આવતા દેખાયા છે. એટલે ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર. પણ કંપની ₹12 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડ અહીંયાથી ચૂકવતી જોવા મળશે. એટલે ધ્યાન રાખવાનું છે. ખરાબ નંબર્સ છે, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IIFL ફાઇનાન્સનું કાઉન્ટર છે. અહીંયા આપણે નંબર્સ જોઈએ તો સારા આવતા દેખાયા છે. જ્યાં પ્રોફિટ ઓલમોસ્ટ વધ્યો છે. 207.7 કરોડની સામે 586 કરોડની પાસે નફો આવ્યો છે. આવકમાં જુઓ 42.5%નો વધારો થતો દેખાયો છે. એટલે ત્યાં આપણે એક સારા નંબર્સ જોઈ રહ્યા છે. અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. બ્રોકરેજ નોટમાં જોઈએ તો HSBC તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે ₹550 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને નોમુરા તરફથી હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે ₹500 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. IIFL ફાઇનાન્સ અહીંયા સ્ટોક પોઝિટિવ એક્શન બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર શેફલર ઇન્ડિયાનો કાઉન્ટર છે. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ જોઈ રહ્યા છે. નફો 25.6% વધ્યો છે, 316 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 19%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટા પણ સુધર્યા છે, 21.7%નો વધારો એબિટાના ફ્રન્ટ પર. અને માર્જિન જે 18% પર હતા ત્યાંથી સુધરી 18.5%ની આસપાસ માર્જિન પણ આવતા દેખાયા છે. તો સારા નંબર છે. ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી. આજે આ તેજી પરિણામના લીધે આગળ વધતી દેખાઈ શકે છે. તો શેફલર ઇન્ડિયા માટે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ સિન્જીન ઇન્ટરનેશનલનું કાઉન્ટર છે. મિશ્રણ નંબર્સ જોઈ રહ્યા છે, કારણ કે નફો ઓલમોસ્ટ 19.3% ઘટ્યો છે, 147 કરોડની આસપાસ પહોંચ્યો છે. પણ સામે આવકમાં મામૂલી એવો 1.8%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટા ઘટ્યા છે, 11.7%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન જે 33.8% પર હતા ત્યાંથી ઘટી અને 29.3% પર માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. એટલે મિશ્રણ નંબર્સ છે, ધ્યાન રાખવાનું છે. સિન્જીન ઇન્ટરનેશનલ કઈ રીતે અહીંયા સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ HEGનું કાઉન્ટર છે. અહીંયા જુઓ ખરાબ નંબર્સ આવતા દેખાયા છે, કારણ કે કંપનીની ખોટમાં એક વધારો થયો છે. જે 73.7 કરોડની ખોટ હતી એની સામે 113.7 કરોડની ખોટ કંપનીને થતી દેખાઈ રહી છે. આ સાથે એબિટાની આવકની વાત કરી લઈએ, 12.4%નો વધારો આવકના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. 603.2 કરોડની આસપાસ આવક આપણને આવતી દેખાઈ રહી છે. એબિટા લોસ જે 50.7 કરોડ પર હતા તે અહીંયાથી વધી અને 148.1 કરોડ પર આપણને થતા દેખાઈ રહ્યા છે. અને એટલે અહીંયા પણ એક એબિટા નુકસાન જે છે તેમાં પણ એક વધારો થતો દેખાઈ રહ્યો છે. એટલે ધ્યાન રાખવાનું છે HEG કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ ફિનો પેમેન્ટ્સ બેંકનું કાઉન્ટર છે. પ્રોફિટ ઘટ્યો છે, 70.4%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. અને NIIની વાત કરી લઈએ તો 31.5%નો વધારો, જે 26.8 કરોડ પર હતા ત્યાંથી વધી 35.2 કરોડ પર આવતા દેખાયા છે. તો NII સુધર્યા છે, નફો એક ઘટ્યો છે. એટલે ફિનો પેમેન્ટ્સ બેંક પર ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર મોઇલનું છે. અહીંયા પણ આપણે જુઓ મિશ્રણ નંબર્સ આવતા દેખાયા છે. નફો ઓલમોસ્ટ 20% ઘટ્યો છે. આવકમાં મામૂલી એવો 2.6%નો વધારો જોઈ રહ્યા છે.
એબિટા ઘટ્યા છે અહીંયા 140 કરોડની સામે 139 કરોડ પર, એટલે 0.4% ઘટાડો ત્યાં જોઈ રહ્યા છે. અને માર્જિન પણ ઘટ્યા છે 32.2% સામે 31.3% પર માર્જિન આવતા દેખાયા છે. તો મિશ્ર નંબર્સ છે, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. અને છેલ્લે એવિએશન સ્પેસની વાત કરી લઈએ તો ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશન ફોકસમાં રાખવાનું છે, કારણ કે માર્ચ એવિએશન ટ્રાફિક ડેટા આપણને આવતા દેખાયા છે. જ્યાં જાન્યુઆરી માર્ચ દરમિયાન યર ઓન યર બેઝિસ પર જોઈએ તો પેસેન્જર ટ્રાફિક 1.23% વધ્યો છે. અને મંથ ઓન મંથ બેઝિસ પર ખાલી માર્ચ મહિનાની જો આપણે વાત કરી લઈએ તો ટ્રાફિક 0.87% આપણને ઘટતો જોવા મળ્યો છે. હવે એમાં 63% થી વધુ બજાર હિસ્સો જે છે, માર્કેટ શેર જે છે ત્યાંથી ઇન્ડિગો ધરાવે છે અને ટોપ પર સ્થાન પર તેઓ યથાવત છે. સાથે એર ઇન્ડિયા ગ્રુપના સ્થાનિક બજારમાં 26%થી વધુ હિસ્સો ધરાવે છે. પણ વાત કરી લઈએ ડોમેસ્ટિક એરલાઇન્સમાં ઇન્ડિગો ઓન ટાઈમ કામગીરીમાં અગ્રેસર આપણને રહેતી દેખાઈ રહી છે. એની સામે સ્પાઇસ જેટનું ઓન ટાઈમ પરફોર્મન્સ સૌથી ઓછું રહેતું દેખાયું છે. તો આજે ખાસ એક ફોકસ ઇન્ટરગ્લોબ એવિએશન અને ઓવરઓલ એવિએશન સ્પેસ પર રાખવાનું છે કે કઈ રીતે અહીંયા રિએક્શન આવે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, हम 10 स्टॉक्स पर तो फोकस રાખીશું નીરજ, પરંતુ આજે